પંચાયતથી પાર્લામેન્ટનું જે સૂત્ર છે એ સૂત્ર એટલે જરૂરી છે કે લોકશાહીના એ મૂળ ફાઉન્ડેશન છે, એનો જે કહી શકે ને પાયાનો પથ્થર, આખું બિલ્ડિંગ જે છે સ્ટ્રક્ચર દેખાય પણ પાયાના મૂળમાં જે છે ને એ આ પંચાયત હોય છે. ત્યારે વિકાસના ફળ સીધા લોકો સમક્ષ જતા હોય છે એ પંચાયતના માધ્યમથી જતા હોય છે. ત્યારે આજે વાત કરવી છે અબડાસાની ખૂબ હોટ ફેવરેટ, અને આ સીટની જે ચર્ચા થાય છે સમગ્ર ગુજરાત સુધી, એ છે વાયોર સીટ. આમ તો એમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે પરીક્ષાની સીટ છે આ. તમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર ગયા છો, મોટો વિસ્તાર છે, તમારી અંદર જે છે એ 6 તાલુકા પંચાયત, એટલે વિસ્તાર મોટો છે. તો તમારે સ્થાનિક જે છે મતદારો, કાર્યકર્તાઓ તમામના જે છે એ સામે કેટલા પ્રતિભાવ આવ્યા હતા? અમે ગયા હતા ત્યારે નારાજગી પણ હતી મતદાતાઓમાં અને પ્રશ્નો હતા. જી. તો ભાઈ શ્રી છત્રસિંહભાઈ અમે સંકલન કરી બેસી, છત્રસિંહભાઈએ રાત દિવસ મહેનત કરી, મતદાતાઓને બોલાવી, સૌ નારાજગી પૂરી થઈ ગઈ છે. હવે અમને વિશ્વાસ છે કે અમારી મહેનત રંગલી આવશે. છત્રસિંહભાઈ, અત્યારે તમારા ચહેરામાં જે કોન્ફિડન્સ દેખાય છે, તો મારે એ જાણવું છે કે ફોર્મ ભરાણા 11 તારીખે, 15 તારીખે છેલ્લી તારીખ હતી, અને 15 આજે આપણે જે કહી 24, એટલે 10 દિવસના ગાળાને તમે આ મોટી જિલ્લા પંચાયતનો ટાસ્ક જે કહી શકાય એક મોટો પડકાર હતો, કઈ રીતે તમે સોલ્વ કરી શક્યા? કારણ કે કાર્યકર્તાઓની પણ તમે વાત કરી, જ્યાં નારાજગી હોય, કારણ કે પરિવારો ત્યાં નારાજગી હોય, અને મતદારો જે છે, તમારા જે છે વોટર્સ છે, તમારા વિસ્તારના જે લોકો છે, એમને સમસ્યાઓ નડતી હોય છે. તો એક તરફ જે છે એ પ્રશ્નો છે અને એક બાજુ જે છે નારાજગી છે, તો બંનેનું સંકલન આ 10 દિવસમાં કઈ રીતે કરી શક્યા? સર્વપ્રથમ તો અમારી પાસે ભારતીય જનતા પાર્ટી પાસે મોટામાં મોટું ભાથું હોય તો અમારું વિકાસનું ભાથું છે. છેલ્લી 3 ટર્મથી વાયોર જિલ્લા પંચાયત કોંગ્રેસ જીતેલી હતી, છતાં પણ આપ જાણો જ છો વિધાનસભાની અંદર પણ વાયોર જિલ્લા પંચાયતમાંથી ભારતીય જનતા પાર્ટી માઇનસ રહેલી હતી, છતાં પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર અમારા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ હરેક તાલુકા પંચાયત ઉપર એવરેજ ગણતરી કરી, હું તમને ડેટા સાથે કહું તો 150 થી પોણા 200 કરોડના વિકાસ કામો આપેલા છે. એટલે સૌથી પ્રથમ અમે ધારાસભ્યશ્રીએ જે વિકાસના કામો કરાવ્યા છે એનું ભાથું પ્રજા પાસે રાખ્યું. કેટલા કામો થયેલા છે આપ આજે જોવો છો. આપ લાખણીયાથી વયા જાઓ, બીટા પાસે વયા જાઓ, તમે વાકેફ છો રાપર ને આ, તો આપણે એને પુલ ન કહી શકીએ પણ બ્રિજ કહી શકીએ. એવા રોડ, રસ્તા, પાણીની સમસ્યાઓ બધી ઉકેલે છે. આ વિકાસનું ભાથું દરેક સીટ વાઇઝ, ગામ વાઇઝ ડેટા લઈને અમે ગયેલા છીએ કે આપને ક્યાંક ને ક્યાંક અસંતોષ હશે. વિકાસ એવો છે કે ક્યારે પૂર્ણ થવાનો નથી. પણ દાખલા તરીકે બાંડિયા તાલુકા પંચાયતની વાત કરું તો બાંડિયા તાલુકા પંચાયતની ગુજરાત સરકાર શ્રીએ ભૂપેન્દ્ર પટેલ સાહેબે અમારા 165 કરોડ રૂપિયાની ગ્રાન્ટ છેલ્લા 5 વર્ષની અંદર ફાળેલી છે. એમ સીટ વાઇઝ આપ્યું. ક્યાંક ને ક્યાંક ગામોમાં અમે સરપંચોને બેસાડ્યા અને એમને કીધેલું છે કે તમારા ગામની આટલા રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે. એવી જ રીતે તાલુકા પંચાયતની અંદર એટીવીટી છે, નાણાં પંચનું આયોજન, એની જે પણ ગ્રાન્ટનું અમારું ભાથું છે એ એમને આપ્યું. તેવી જ રીતે જિલ્લા પંચાયત કક્ષાએથી અમારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, તમને એક સામાન્ય એવું નાનકડું ઉદાહરણ આપું છું કે નલિયાની બાજુમાં હોથીવાંટ ગામ છે, અને નલિયાની જે પાણી કે સમસ્યા હતી, મેં એમની સાથે વાતચીત કરી ત્યારે તાત્કાલિક ધોરણે એમણે એક પણ ક્ષણનો વિલંબ કરી અને 1.5 કરોડ રૂપિયા મંજૂર કરાવી આપ્યા છે. અને ટૂંક સમયમાં એ લાઈન પથરાઈ જશે એટલે નલિયા ગામ 2 ભાગની અંદર વિભાજન થઈ જશે. આ તમામનું ભાથું લઈ વિકાસનું, અને અમે પ્રજાને પહેલા સમજાવ્યા, ત્યારબાદ સ્થાનિકે કંપનીઓને લગતા જે પ્રશ્નો છે એનું પણ અમે ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી અને અમારા પ્રમુખ દેવજીભાઈ સાથે સંકલન કરી અને આવનાર સમયમાં એનું પણ નિરાકરણ નીકળી જાય એની પણ સમસ્યા આપી. સાથે અમે મતદારોને સમજણ આપેલી છે કે તમારા માનસની અંદર તમે ભ્રમક પ્રચારમાં આવી અને દર વખતે અમુક એરિયાની અંદર કોંગ્રેસ ને તમે મત આપો છો. આટલા ટર્મ્સથી તમને કોઈ ફાયદો થયો નથી. કોંગ્રેસ વાળા જીતી જાય છે, પછી ક્યાંય પણ કોઈ એરિયાની અંદર દેખાતા નથી. અને અત્યારે અમે અબડાસા તાલુકાની અંદર કોંગ્રેસ સાવ નાબૂદ થઈ ગઈ છે, તેનું ક્યાંય અસ્તિત્વ રહેલું નથી. અને મતદારોને સમજાવ્યું કે તમે મુખ્ય ધારાની અંદર ભરો, ભ્રમક પ્રચારની અંદર ન જાઓ. અમારા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને કીધું કે સૌનો સાથ, સૌનો વિકાસ. આજે મહાકાર્ડની વાત કરો તો મહાકાર્ડ તમને ઇસ્યુ બને છે તો એ 18 વર્ણને આપવામાં આવે છે, કોઈ એક માટે નથી. આજે ખેડૂત ધન યોજના છે, મોદી સાહેબ એક બટન સાથે 32,000 કરોડ રૂપિયા મોકલાવે છે, ત્યારે ક્યાંય કોઈ જ્ઞાતિનો ભેદભાવ આવતો નથી. એવી રીતના વિકાસના કામોનું આપ્યું. આ મૂળ વાત અમે મતદારોના મગજની અંદર ઉતારી છે, એમને સમજાવ્યા છે. અને ક્યાંક ને ક્યાંક અત્યારે પણ હું આપણો ઘેડો વિસ્તાર છે કે જેની અંદર રાપર,
વાયોર અને બેર સીટ વર્ષોથી તાલુકા પંચાયત આપણી પાસે આઝાદી સુધી આજ દિવસ સુધી તાલુકા પંચાયત આપણે જીતેલા નથી, પણ 110% ત્યાંનો મતદાર હવે જે આપણી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એનો એ લાભ રહી રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક આપણે વાત કરી મુફત અનાજની યોજના અત્યારે આપવામાં આવે છે ફ્રીની અંદર, તો આ અનાજની યોજનાનો લાભ 18 વર્ણ લઈ લે છે. ત્યાં કોઈ પણ જાતનો ભેદભાવ નથી. આ જે મૂળ સૌનો સાથ સૌનો વિકાસ જે મોદી સાહેબનું મંત્ર છે એ ક્યાંક ને ક્યાંક અમે મતદારોને સમજાવવામાં આ વખતે કન્વિન્સ થયા છીએ. એટલે જે બેર સીટ પણ આજ દિવસ સુધી આપણે જીત્યું નથી ભારતીય જનતા પાર્ટી, આ ઇલેક્શનમાં 110% લીડ સાથે જેમલસિંહભાઈ, મેં જે ગ્રાઉન્ડ ઉપર માણસોનો ઉત્સાહ જોયો છે, મતદારોનો ઉત્સાહ જોયો છે અને જે આવકાર મળી રહ્યો છે એ આપણે જીતી રહ્યા છીએ. એટલે આ બધું માથું લઈ અને અમે મતદારોને સમજાવ્યા છે